आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पच्चीसवां श्लोक। श्री भगवानुवाच शनैः शनैरुपरमे बुद्ध्या धृतिगृहीतया
આ શ્લોકમાં ભગવાન શ્રી શ્યામ સુંદર આત્મજ્ઞાની એવા યોગીને પ્રાપ્ત થતા ફળનું નિરૂપણ કરે છે. જે જ્ઞાન યોગ, ધ્યાન યોગ, રાજયોગ જે કોતે જે નિરૂપણ ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કરી રહેલા છે, એ ધ્યાન યોગ કે જ્ઞાન યોગનું ફળ શું, એના દ્વારા આ યોગી શું પ્રાપ્ત કરે છે, એ ફળનું નિરૂપણ ભગવાન કરે છે. આત્મજ્ઞાનના ફળનું જે નિરૂપણ કરવામાં આવે છે, એ ફળ પણ કંઈક વિશેષ પ્રકારનું છે. એ ફળની ઝંખના પણ કોણ કરે? સામાન્ય મનુષ્ય એ ફળની ઝંખના કરી શકતો નથી. એની કલ્પનામાં પણ આવી શકે એવું નથી. આત્મજ્ઞાનનું જે ફળ દર્શાવવામાં આવે છે, એ ફળની ઈચ્છા, એવા ફળની ઈચ્છા કોઈ વૈરાગ્યવાન અનાસક્ત પુરુષ જ કરી શકે. જે કામી છે, આસક્તિઓથી યુક્ત છે, એ તો હંમેશા વિષયથી પ્રાપ્ત થતા સુખની ઝંખના કરે છે. અને આત્મજ્ઞાનમાં પ્રાપ્ત થતું સુખ એ કોઈ વૈષયિક સુખ નથી, બલ્કે આત્મજ્ઞાનના ફળરૂપ જે સુખ છે, એ સુખ, શાંતિ, આનંદ, આ બધા શબ્દો ત્યાં પર્યાય બની રહેશે. શાંતિ એ સુખનો પર્યાય છે, આનંદ એ શાંતિનો પર્યાય છે. પરમ શાંતિ અને પરમ સુખ એ સ્વરૂપથી જુદા નથી. પરમ શાંતિ, પરમાનંદ એ સ્વરૂપતઃ બંનેમાં કોઈ ભેદ નથી. તો જે સામાન્ય મનુષ્ય જે છે, એ આવી શાંતિ કે આવા સુખની કલ્પના પણ કરી શકતો નથી. એટલું જ નહીં, એને કદાચ આ બતાવવામાં આવે કે જો તું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ તો તને આવું નિર્વિષય સુખ, નિર્વિષય શાંતિ એ તને પ્રાપ્ત થશે, તો એનો પ્રતિભાવ શું હશે? એ કહેશે, મારે એવું જોઈતું નથી. મારે તો શું જોઈએ? વિષય સુખ જોઈએ, ધમાધમ જોઈએ, ઉછાળા જોઈએ, થ્રિલિંગ જોઈએ, કંઈક કંઈક જોઈએ. મારે આવું શાંત વિષય સુખ, બ્રહ્મ સુખ જોઈતું નથી. તો જે કામી પુરુષ છે, જે આ પ્રકારનો પામર પુરુષ છે, એ આ ફળની કલ્પના પણ કરી શકતો નથી. જરૂર એ પણ અંતતો ગત્વા તો આને જ ઝંખી રહેલો છે, પણ એની કામનાઓના કારણે, એની પામરતાના કારણે હજુ એને ખ્યાલ જ નથી આવ્યો કે પોતે શું સાચા અર્થમાં ઝંખી રહેલો છે. દરેક જીવ આ જ ઝંખે છે, શાંતિ જ ઝંખે છે, કારણ કે શાંતિમાં જ સુખ છે. તો શાંતિરૂપ સુખ જે છે, એ પ્રત્યેક જીવ ઝંખે છે. એ જાણે કે ન જાણે એ વાત અલગ છે. એ શું ઝંખે છે એનું જ્ઞાન એને કદાચ હોય, ન પણ હોય, પણ ઝંખે છે તો એ જ. તો વિષયી મનુષ્ય જે છે, એ વિષયી મનુષ્ય પણ આ જ સુખને ઝંખે છે, છતાં એ જાણતો નથી. અને એટલા માટે એને કદાચ એ સીધે સીધું કહેવામાં આવે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કર, આવી શાંતિ તને પ્રાપ્ત થશે, તો એ કહેશે કે બાપરે, એવી ભયંકર શાંતિ, એને લઈને હું શું કરું? મારે એ જોઈતી નથી. મને તો શું ગમે? તો કે ટોળાની વચ્ચે રહેવું ગમે, ધમાલ થતી હોય તો ગમે,
હા હો થતી હોય તો ગમે, ઉછાળા થતા હોય તો ગમે, દમ પછાડા ગમે, કંઈક ને કંઈક થવું જોઈએ તો એને ગમે. તો એને થાય કે આ શાંતિ તો મારા કામની નહીં, મારે જોઈતી નથી. એ લેવા જઈશું તો શું થશે? આ બધો રસ ઉડી જશે અને તો પછી જીવન કેવું થઈ જશે? શુષ્ક થઈ જશે. આ બી કે ઘણા બધા સત્સંગમાં નથી આવતા, એ કે જવાય જ નહીં, જવાનીમાં તો જવાય જ નહીં. કેમ? પછી જીવનમાં કોઈ રસ નહીં રહે, પછી કોઈ આનંદ નહીં રહે, અને માટે આ ઉંમરે નહીં જવાનું. ક્યારે જવાનું? આના માટે નક્કામાં થઈ જાય ત્યારે ત્યાં કામના થવા જવાનું. શેના માટે નકામા? ઇન્દ્રિયો બધી ક્ષીણ થઈ જાય અને વિષયમાંથી સુખ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ન રહે અને બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે પછી સત્સંગમાં જવાનું. પણ નાની ઉંમરમાં તો એ બાજુ મોઢું બતાવવાનું જ નહીં, નહીં તો શું ને શું થઈ જશે. ઘરમાં પછી આનંદ નહીં રહે, રસ નહીં રહે, જીવનમાં કોઈ આનંદ પ્રમોદના સાધનોમાં રસ નહીં રહે. માટે સત્સંગમાં નહીં જવાનું. તો ડરે છે. શા માટે? એને ખબર નથી કે આ જો છૂટે તો એનાથી મોટો લાડવો મળવાનો છે. પણ અત્યારે મોટો લાડવો એને કેવો લાગે છે? તો કે ખાંડ વગરનો લાગે છે, એમાં કઈ રસ નથી. મારે તો કેવો જોઈએ? ઘી ને ગોળથી લથબથતો લાડવો જોઈએ. પેલો લાડવો સૂકો લાગે છે, શુષ્ક લાગે છે. શા માટે એવું લાગે છે? કારણ કે સમજ્યો નથી. પણ એ જ વ્યક્તિ જ્યારે વિવેક કરશે, વિચાર કરશે, તો એ પણ વિષય સુખની મર્યાદા સમજવાનો છે. ક્યાં સુધી હું આવી રીતે વિષયોની પાછળ ભટકતો રહીશ? ક્યાં સુધી હું એ ગુલામીને મારા જીવનમાં સ્વીકાર કરતો રહીશ? કેટલી બધી ગુલામી! શબ્દ, સ્પર્શ, રૂપ, રસ કંઈ ને કંઈ હંમેશા જોઈએ. એના વગર હું રહી ના શકું. કાં તો હું કંઈક જોતો રહું, કાં તો કંઈક સાંભળતો રહું, કાં તો કોઈની જોડે વાતો કરતો રહું, કાં બહાર ફરતો રહું, નહીં તો મોઢામાં કંઈક મૂકીને ચાવ્યા કરું. કંઈક તો હોવું જોઈએ, કંઈક તો પ્રવૃત્તિ હોવી જોઈએ. કોઈક ને કોઈક ઇન્દ્રિય તો વિષયની સાથે ઘર્ષણ પામવી જ જોઈએ. શાંતિથી બેસવામાં તકલીફ થાય છે તો કંઈ ને કંઈ હોવું જોઈએ. મેં કહ્યું કંઈ ના હોય તો મોઢામાં ભરીને બેસે, અને સાવ નવરો હોય, કદાચ એવું કોઈ વ્યસન ના હોય તોય નવરો પડે તો ફ્રીજ ખોલીને ઊભો રહે. હવે આમાંથી શું લેવાય એવું છે? કોના ઉપર તરાપ મરાય એવું છે? તો વિષય અને ઇન્દ્રિયોના સંબંધને માટે જીવ હંમેશા લાલાયિત રહેશે. એ વિચાર કરતો નથી કે આનો અંત ક્યારે આવશે, આવી ગુલામીનો અંત ક્યારે આવશે. આવી નાની 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 બાબતો મને ગુલામ બનાવી દેશે. વિષયો જોઈએ તો મનુષ્યની સામે વિષયો તો બહુ વામણા છે, પરંતુ એ વામણા વિષયોનો એ ગુલામ બની જાય છે. જેનો સ્વામી બની શકવાની એનામાં શક્તિ છે, એનો એ ગુલામ બની એને રહી જાય છે. તો આવી રીતે જોઈએ તો જેમ જેમ એ વિચાર કરતો જાય, અને જેમ જેમ પોતાની પરાધીનતા ખૂંચતી જાય, એમ એમ એમાંથી ધીમે ધીમે બહાર આવતો જાય. એટલા માટે ઘણા બધા મહાપુરુષોને મેં કહેતા સાંભળ્યા છે, જે વ્યક્તિ સ્વાભિમાન ધરાવતો હોય એ જલ્દી વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. જેનામાં સ્વાભિમાન ના હોય એને જલ્દી વૈરાગ્ય આવતો નથી. કારણ કે જેનામાં સ્વાભિમાન છે એને પરાધીનતા જરૂર ખૂંચવાની છે, એને અપમાન જરૂર ખૂંચવાનું છે, એને ગુલામી ક્યારેય પણ કરવી નહીં ગમે. તો સ્વાધીનતા ઉપર, સ્વાભિમાન ઉપર જ્યારે ચોટ લાગે તો એ જરૂર વિચાર કરતો થશે. અને ફરી ફરીને વિષય પ્રત્યેની શરણાગતિ જે છે એ સ્વાભિમાનીને ચોટ લગાડે છે. અને એમાંથી ધીમે ધીમે એ વિચાર તરફ પ્રવૃત્ત થાય, વિષયની મર્યાદા જોતો શીખે, પોતાની મહત્તાને એ જાણતો થાય, તો ધીમે ધીમે વૈરાગ્ય પ્રાપ્ત થાય. દાસ બનીને રહેવું સારું છે, નમ્રતા ધારણ કરવી સારી છે,
પરંતુ એ જ દાસત્વ જો વિષયોના સંદર્ભમાં પણ સ્વીકારી લેવામાં આવે, હું વિષયનો પણ દાસ, પ્રભુના દાસ બનીને રહેવું તો બહુ સારું છે, પણ એ જ દાસત્વ જો વિષયમાં આવી જાય તો જીવ પતનને પામે છે. વિષયના દાસ બનવાનું ના હોય, ત્યાં તો અડગ થઈને ઊભા રહેવાનું છે. જેટલો મારા માટે એનો ઉપયોગ જરૂરી છે, જેટલી આવશ્યકતા છે એટલું જ હું સ્વીકાર કરું, એનાથી વધારે હું એનો સ્વીકાર ન કરું. તો એ તટસ્થતા, એ પ્રકારની અડગતા જે છે એ આમાંથી વૈરાગ્યથી પ્રાપ્ત થાય. અને વૈરાગ્યના મૂળમાં રહેલું છે સ્વાભિમાન. તો વિષય પ્રત્યેની દીનતા, વિષય પ્રત્યેનું દાસત્વ, એના પ્રત્યેની ગુલામી, ફરી ફરીને એના શરણમાં જવું, એ એક પ્રકારની માનવતા ઉપરની જ એક ચોટ છે. એમાં મનુષ્યની ગરિમા જળવાતી નથી, બલકી એ પશુ બનીને એની સામે આવે છે. જેમ પશુને માટે કોઈ વિવેક હોતો નથી, જે સામે આવ્યો એ ગ્રહણ કરી લે છે. મનુષ્ય પણ જો વિવેક ન કરે તો એ મનુષ્ય કહેવાને માટે લાયક રહેતો નથી, કારણ કે એને વિવેક કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે. માટે મહાપુરુષો કહેતા હોય છે, બીજી વાત પણ વારંવાર કહેતા હોય છે, જે પણ પ્રાપ્ત થાય છે જીવનમાં વિષય, ધન આદિ, એ પ્રારબ્ધવશ, કર્મવશ પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રાપ્ત થયેલામાંથી કેટલું ભોગવવું એ મારી ઈચ્છા ઉપર આધાર રાખે છે, મારા વિવેક ઉપર આધાર રાખે છે. તો ઘણી બધી વસ્તુઓ, વિષયો પ્રારબ્ધવશ, વિધિવશ ઘણી વખત પ્રાપ્ત થતા હોય છે. કર્મના પરિપાકે, વર્તમાન મહેનતની પરિપાકે પણ પ્રાપ્ત થાય, અને ઘણી વખત એમનેમ પણ ઘણું બધું પ્રાપ્ત થઈ જતું હોય છે. પરંતુ પ્રાપ્ત થાય એટલું બધું ભોગવી નાખવું એટલું જરૂરી નથી. ભોગવતી વખતે મારે મારા વિવેકનો ઉપયોગ કરાવવાનો હોય. વિષયની પ્રાપ્તિ, અપ્રાપ્તિ એ બધું પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે. ઘણી વખત મહેનત કરો અને કંઈ ના મળે, ઘણી વખત મહેનત ના કરો અને ઘણું બધું આવી પડે. તો પ્રાપ્તિ, અપ્રાપ્તિ એ પ્રારબ્ધ ઉપર, નસીબ ઉપર આધાર રાખે છે. પરંતુ પ્રાપ્ત થયેલું ભોગવવું, ત્યાં મારે મારા વિવેકનો ઉપયોગ કરવાનો હોય. ત્યાં પછી હું એવું વિચારું કે મારી પાસે આવ્યું જ છે, મળ્યું જ છે, તો પછી શા માટે ના ભોગવી લઉં? મને તો ઈચ્છા નહોતી, પણ હવે આવી ચડ્યું છે. મેં તો સંકલ્પ કર્યો નહોતો, પણ આવી ચડ્યું છે. આવી ચડ્યું છે માટે હું વાપરી નાખું. એવી રીતે જો વિચારવામાં આવે તો એવું તો કંઈ ને કંઈ આવતું રહેવાનું છે. કારણ કે આ સમગ્ર જગત જે છે એ સમગ્ર જગત પંચ વિષયોથી ભરેલું જ છે. તમે જ્યાં જાઓ ત્યાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ તો રહેવાના જ છે. તો એવો જો આપણે અભિગમ રાખીએ તો એમાંથી ક્યારેય પણ મુક્ત થઈ શકાય નહીં. મેં પહેલા પણ દ્રષ્ટાંત કહેલું હતું. સ્વામી ઉડિયા બાબાજી મહારાજ પાસે એક બ્રહ્મચારી હતા. તો બાબાજી તો બહુ જ વૈરાગ્યવાન, એમની પાસે રહેતા હોય એને પણ એવી રીતે જ રહેતા શીખવાડે. તો એક દિવસ એમણે જોયું કે કોઈ બ્રહ્મચારી સાબુ લગાવીને ઘસીને પોતાના કપડાં ધોવે છે. તો ત્યાં બાબા પહોંચ્યા તો એણે પૂછ્યું કે બેટા આ શું કરે છે? કે એટલે બ્રહ્મચારીએ જવાબ આપ્યો કે બાબાજી કે આ કોઈ સાબુ આપી ગયું તો એટલે સાબુ લગાવીને કપડાં ધોઉં છું. કે એટલે બાબાએ એક જ વાક્ય કીધું કે આજે કોઈ સાબુ આપી ગયું અને તું ઘસીને કપડાં ધોવા માંડ્યો, વાપરવા માંડ્યો, કાલ ઉઠીને તને કોઈ છોકરી આપી જશે તો પરણી જઈશ? કે તું બ્રહ્મચારી છે. બધું પ્રાપ્ત થઈ જાય એટલા માટે ઉપયોગ કરી લેવો એવો એપ્રોચ નહીં હોવો જ. જેટલી આવશ્યકતા છે એટલું હું સ્વીકારું, એનાથી વધારે ઉપયોગ કરવો
એ સાધકને માટે હાનિકારક છે. રોજ ઉઠીને સાબુ લગાવીને ઘસઘસ કરીને કપડાં ધોવા એ ગૃહસ્થીનું કામ છે. એમને બીજું કંઈ કરવાનું નહીં ને. બ્રહ્મચારીને તો કરવાનું હોય. રોજ કેટલા સાધન ભજન અનુષ્ઠાનો કરવાના છે. રોજ ઉઠીને આ બધું કરવા લાગે, સામેડી લઈને રોજ ઘસીને પોતા કરે, રોજ પાવાજાડા કરે, તો એના જીવનમાં એ પોસાય નહીં. સાધના એ રીતે ચાલતી હોય ત્યારે માંડ 15-20 દિવસે એકાદ વખત કંઈક સાબુ દેવાય, એ પણ પરસેવાની વાસ કાઢવા માટે. બાકી તો ગંગાજલ જેવું પવિત્ર કંઈ નહીં. ગંગાજલમાં ડૂબકી લગાવીને સાથે કપડાં ધોવાઈ જાય, બધું સાથે સાથે થઈ જાય અને ત્યાં ને ત્યાં સુકાઈ જાય. તો એવી રીતે સમય બરબાદ કરવો કોઈ સાધકને, બ્રહ્મચારીને પોસાય નહીં. એનું ઘરે રૂમ અઠવાડિયે સાફ થાય, 15 દિવસે સાફ થાય, કરવું પડશે. હવે બધું દેખાવા લાગ્યું એટલા માટે પછી એમાં પ્રવૃત્ત થાય. કારણ કે એ બધું કરવા માટે એની પાસે સમય ક્યાં હોય? રોજ કેટલા કલાકો એને પોતાની સાધનામાં ગાળવાના હોય. આ બધું કરવા બેસે તો એ સાધના ક્યારે કરી શકે? એટલા માટે તો સાધુ બનવામાં આવે ને, કે આ બધાથી છૂટી જવાય. સાધુ ના બને તો રોજ ઘર ચોખ્ખું રાખવું પડે. કારણ કે કોઈને કોઈ આવી ચડે. ચોખ્ખું ના હોય તો પછી વાતો થાય, કંઈક કહેવામાં આવે. સાધુના ઘરમાં એવી કોઈ તકલીફ નહીં. કુટિયા ચોખ્ખી હોય તોય વખાણ થાય, અને ગંદી હોય તોય વખાણ થાય. ચોખ્ખી હોય તો કે હા કેવા વ્યવસ્થિત છે, બહુ સરસ. ગંદી હોય તો કે કેટલો બધો વૈરાગ્ય છે, કઈ જોતા નથી. એટલે બે બાજુ લાડવા, બે કોઈ તકલીફ નહીં. એટલા માટે સાધુ થવામાં આ બધા ફાયદા છે. થોડાક હશે તો જ થતા હોય ને, નહીં તો થોડા થતા હોય. કહેવાનું તાત્પર્ય છે કે આ બધી બાબતો જે છે એ એના માટે ગૌણ હોય છે. તો વિષયોના સંદર્ભમાં પણ ઘણું બધું પ્રારબ્ધથી પ્રાપ્ત થતું હોય છે, પણ એ ભોગવી લેવું એ યોગ્ય નહીં. ભોગવતી વખતે હંમેશા વિવેકને જાગૃત રાખવાનો હોય. અને જે વિવેક જાગૃત રાખે એ જ ધીમે ધીમે એની પરાધીનતામાંથી મુક્ત થાય. તો જેણે વિષય સુખની મર્યાદા સમજી, એની પરાધીનતા જેને ખૂંચવા લાગી, એ ગુલામીમાંથી જેને મુક્ત થવાની ઈચ્છા થઈ, એ જ વ્યક્તિ આગળ જતા વિચાર કરે તો ધીમે ધીમે એને સમજાય કે હું તો આવા કોઈક સુખની ઝંખના કરું છું. વિષય સુખ તો મેં બહુ ભોગવ્યું, અનેક વર્ષોથી નહીં, માત્ર અનેક જન્મોમાં પણ મેં એ ભોગવ્યું. કેટલા રૂપ જોઈ લીધા, કોઈ રૂપ જોવાનું બાકી નથી. કેટલા શબ્દ, સંગીત બધું સાંભળી લીધું, કંઈ બાકી નથી. અનેક જન્મો લીધેલા છે, કંઈ બાકી રાખ્યું નથી. અને દરેક યોનિમાં જન્મ લીધેલા છે, દરેક યોનિના ભોગ ભોગવેલા છે. કોઈ રસ લેવાનું બાકી રહ્યો નથી. કારણ કે રસ પણ એ 5-6 પ્રકારના, ષડરસ 6 જ રસ છે, 7મો રસ ક્યાંય છે નહીં. રૂપ જે છે, રૂપ પણ અમુક જ છે, અમુક જ કલશ છે, એનાથી વધારે બીજું કોઈ રૂપ નથી. સ્પર્શ પણ અમુક જ છે, કઠોર સ્પર્શ, મૃદુ સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, શીત સ્પર્શ, આ બધા, એમાંથી વિશેષ કંઈ છે નહીં. તો દરેક રૂપ, રસ, શબ્દ, સ્પર્શ આ બધું જ ભોગવી લીધેલું છે. અનેક જન્મોથી જીવ ભોગવતો આવ્યો છે, કંઈ બાકી નથી. એકેય એવો વિષય નથી કે જીવને માટે ભોગવવાનો બાકી હોય. છતાં પણ હજુ સુધી એના તરફની દોડ અટકી નથી, હજુ સુધી એણે મને તૃપ્ત કર્યો નથી. આવી રીતનો વિચાર કોઈક ભાગ્યશાળીને આવે અને પરિણામે એમાંથી મુક્ત થવા માટે ધીમે ધીમે આગળ વધે. અને એમાંથી મુક્ત થવા માટે જેને વિચાર આવ્યો, જેને એનાથી કોઈક ઉત્કૃષ્ટ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ,
જે વૈષયિક સુખની મર્યાદા જે જાણી ચૂક્યો અને એમાં રહેલા દોષોને જેણે સમજી અને એનાથી ઉચ્ચ સુખની ઝંખના કરી, વિચાર કરીને એને સમજાયું કે હું તો કંઈક આવું ઝંખું છું. અને ત્યારે એને કહેવામાં આવે કે જો તું જે પ્રકારનું ઉચ્ચ સુખ ઝંખે છે એ તો આ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે, અને તો એ આત્મજ્ઞાન પ્રાપ્તિમાં પ્રવૃત્ત થશે. સીધે સીધા પામર મનુષ્યને કહેવામાં આવે કે જો આત્મજ્ઞાનથી આવું સુખ મળશે તો કે કોને જોઈએ, મારે જોઈતું નથી. તો આત્મજ્ઞાનનું જે ફળ જે છે ત્યાં જે પરમાનંદ કે પરમ શાંતિ રૂપ જે ફળ બતાવવામાં આવે છે એને પણ ઝંખનારો કોઈક વિવેકી વૈરાગ્યવાન જ છે. એના માટે જ આ ફળ નિરૂપણ કરવામાં આવે છે. તો આ જે શ્લોક જે છે એમાં ભગવાન એવા સુખનું નિરૂપણ કરે છે કે જે આ સ્થિતિએ પહોંચ્યો, જેણે પોતાના મનને આત્મસંસ્થ કર્યું, એવી વ્યક્તિ આ પ્રકારના સુખને પામે છે. પ્રશાંત મનસમ એનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. તો આમાં બધા સુખ માટેના વિશેષણ વાપરેલા છે. યોગિનમ પ્રશાંત મનસમ. કોણ આ સુખ પ્રાપ્ત કરે છે? યોગી. આગળ જે દર્શાવવામાં આવ્યું, શનૈહિ શનૈહિ ઉપરમેત આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. પછી પણ દર્શાવવામાં આવ્યું કે મન જ્યાં જ્યાં જતું રહે એ નિમિત્તથી એને પાછું વાળી આત્મની એવ વશમ નયેત, ફરી ફરીને એને આત્મામાં જ સ્થિત કરો. આ પ્રકારનો દીર્ઘકાલ સુધી અભ્યાસ કરી અને જે યોગી કેવો થઈ ગયેલો છે? પ્રશાંત મનસમ. જે મનના માટે ભગવાને પણ શબ્દ વાપર્યા હતા અસ્થિરમ ચંચલમ મનઃ, પણ એ જ મન આ યોગીનું કેવું થઈ ગયેલું છે? પ્રશાંત મન. પ્રશાંત મનવાળો. કઈ રીતે એનું મન પ્રશાંત થયું? શનૈહિ શનૈહિ, ધીમે ધીમે પ્રશાંત થયું. ફરી ફરીને એણે આત્મસ્થિતિમાં આત્મામાં એણે મૂક્યું અને પ્રયત્ન કર્યો કે એના સિવાય બીજે ક્યાંય જાય નહીં. જતું રહે તો ફરી ફરી ત્યાંથી એને લાવવા માટે પ્રયત્ન કર્યો અને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરવા માટે સતત એ પ્રયત્નશીલ રહ્યો. તો એવા દીર્ઘકાલના અભ્યાસના પરિણામે પ્રશાંત મનસમ યોગિનમ, જેનું મન પ્રશાંત થઈ ગયું. મન પ્રશાંત થયું એનો અર્થ શું? તો કે હવે એ વિષયાભિમુખ થતું નથી, એ નિરંતર આત્માભિમુખ છે, આત્મ સ્વરૂપમાં સ્થિત છે. જેના મનમાં એકાગ્રતા સ્થિરતા પ્રાપ્ત થઈ. ખોલી નાખો કે બંધ કરેલું કે ઉપાય કરો. તો પ્રશાંત મનસઃ એ પ્રશાંતિ જેણે પ્રાપ્ત કરી. પ્રકર્ષેણ શાંતમ મનઃ યસ્ય, જેનું મન શાંત થયું છે. પણ કેવું શાંત? પ્રકર્ષેણ, ખૂબ શાંત. ખૂબ શાંતનો અર્થ બહુ સારી રીતે શાંત થયું, એનો અર્થ છે હવે ફરી અશાંત થવા માટે કોઈ કારણ નથી. એવું જેનું મન શાંત થયું એવા યોગીને યોગી કોને કહેવાય? તો ક્યાંક બહુ સરસ કહ્યું છે, કદાચ હઠયોગ પ્રદીપિકા કે ક્યાંક લક્ષણ આપ્યું છે. દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનેવ દ્રશ્યાત, ચિત્તમ સ્થિર યસ્ય વિનાવલંબાત,
પ્રાણસ્થિરો યસ્ય વિનાવરોધાત સ એવ યોગી સ ગુરુ સ સેવ્યઃ. એ યોગી છે. કોણ યોગી છે? દ્રષ્ટિ સ્થિરા યસ્ય દ્રશ્યમ વિના યસ્ય દ્રષ્ટિ સ્થિરા. જેની દ્રષ્ટિ કેવી છે? સ્થિર છે. દ્રષ્ટિ સ્થિર છે એ ઉપલક્ષણ છે સર્વ ઇન્દ્રિયોની શાંતિને માટે. ઇન્દ્રિયોની ચંચલતા જેની હવે રહી નથી. જે શાંતિથી બેસી શકે છે. આંખો ખુલ્લી હોય કે બંધ હોય એ શાંતિ ધારણ કરી શકે છે. દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનૈવ દ્રશ્યાત. એને કોઈ દ્રશ્યનો આધાર લેવાની જરૂર નથી. એને દ્રષ્ટિ સ્થિર કરવા માટે ત્રાટક કરવાની જરૂર નથી કે કંઈક સામે હોય તો એને હું જોયા કરું તો દ્રષ્ટિ સ્થિર થાય, તો મન સ્થિર થાય. તો દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનૈવ દ્રશ્યાત. ચિત્તમ સ્થિરમ યસ્ય વિનાવલંબાત. જેનું ચિત્ત કોઈ પણ પ્રકારના આલંબન વગર સ્થિર છે. જેને સ્થિર થવા માટે, એકાગ્ર થવા માટે હવે કોઈ આલંબનની આવશ્યકતા નથી. મનને એકાગ્ર કરવા એને પ્રાણાયામ કરવા પડતા નથી. મનને એકાગ્ર કરવા માટે એને કોઈ ધારણા કરવી પડતી નથી, ધ્યાન કરવું પડતું નથી. તો એવી રીતે વિના અવલંબાત, કોઈ પણ પ્રકારના અવલંબન વગર એને કોઈ રૂપનો, કોઈ પ્રતીકનો, કોઈ વિગ્રહનો આધાર લેવાની આવશ્યકતા નથી. કોઈ પણ પ્રકારના આલંબન વગર જ જેનું ચિત્ત સ્થિર રહેશે. પ્રાણ સ્થિરો યસ્ય વિનાવરોધાત. જેના પ્રાણ પણ સ્થિર છે. સ્થિર છે એનો અર્થ એની ગતિ સમગતિ છે. તો પ્રાણનું અવરોધન કર્યા વગર, એને પકડ્યા વગર પ્રાણ કહેવાશે સમ છે. સ એવ યોગી. એ જ યોગી છે, એ ગુરુ છે અને એ જ સેવ્ય છે. સ એવ યોગી સ ગુરુ સ સેવ્યઃ. તો એવા એકાગ્ર ચિત્ત, એવા સ્થિર યોગીનું અહીંયા ભગવાને નિરૂપણ કર્યું એક જ શબ્દ દ્વારા. પ્રશાંત મનસમ યોગિનમ. જેનું મન અત્યંત શાંત થયેલું છે એવા યોગીને ઉત્તમમ સુખમ ઉપૈતિ. ગઈ વખતે મેં કહ્યું હતું એમ ભગવાન વિલક્ષણ વાક્ય પ્રયોગ કરે છે. ભગવાન એવું કહેતા નથી કે યોગી ઉત્તમ સુખને પામે છે, પણ ભગવાન કહેશે ઉત્તમ સુખ જે છે એ યોગીની પાસે જાય છે. યોગિનમ ઉપૈતિ. યોગિનમ દ્વિતીય વિભક્તિ છે, નહીં તો પ્રયોગ હોવો જોઈએ યોગી અથવા તો યોગિનઃ પ્રથમ વિભક્તિ હોવી જોઈએ. યોગી ઉપૈતિ, યોગી પ્રાપ્ત કરે છે, પણ અહીંયા છે યોગિનમ સુખમ ઉપૈતિ. સુખ જે છે એ યોગીને પ્રાપ્ત કરે છે. કેવું સુખ, એના માટે બધા શબ્દ વાપર્યા છે. સર્વપ્રથમ કે છે ઉત્તમમ સુખમ. કેવું સુખ યોગી પાસે જાય છે, યોગીની સમીપ જાય છે? ઉત્તમ સુખ. ઉત્તમ સુખનો જ અર્થ થાય છે કે જે વૈષયિક સુખ નથી, જે સુખમાં
કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. વૈષયિક સુખ જે છે ત્યાં સુખની સાથે સાથે શું આવી જાય છે? પરાધીનતા. અને જે સુખમાં પરાધીનતા હોય એ સુખ વાસ્તવિક સુખ કહેવાય પણ નહીં. જ્યાં પરાધીનતા હોય ત્યાં દુઃખ જ હોય. તો આ સુખ જે છે વૈષયિક સુખ એ કેવું છે? દુઃખ મિશ્રિત સુખ છે. ઉત્તમમ સુખનો અર્થ થાય જે સુખમાં સુખ સિવાય બીજું કંઈ જ નથી. તો આ જે સુખ જે છે એ આત્મ સ્વરૂપનું સુખ છે. અને માટે જ એમાં સંપૂર્ણ આત્મવશતા, સ્વાધીનતા, સ્વાતંત્ર્યતા રહેલી છે. એવા સુખને ભગવાન કહે છે ઉત્તમમ સુખમ. બીજો શબ્દ વાપરે છે શાંત રજસમ. શાંત રજસમ એનો અર્થ છે જે સુખમાં રજસનો જરા પણ અંશ નથી. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે પ્રક્ષીણ મોહાદિ ક્લેશ રહિતમ. કોઈ પણ પ્રકારના ક્લેશ, અશુદ્ધિ રહિતનું જે છે. રજનો અર્થ થાય છે અશુદ્ધિ. અને અશુદ્ધિ જે છે એ સાચા સ્વરૂપને ઢાંકી દે છે. જેવી રીતે આકાશમાં રજ હોય, ધૂળ હોય, તો આકાશ સ્વચ્છ હોવા છતાં પણ એ કેવું લાગે છે કે આપણે કહીએ છીએ આકાશ કેવું છે? ધૂંધળું છે કે ધૂળિયું છે. તો આકાશ છે, છતાં પણ રજના કારણે જાણે કે આકાશમાં મલિનતા હોય એવું લાગે છે. અહીંયા પણ કહેશે કે આ જે સુખ જે છે કેવું સુખ પ્રાપ્ત કરે છે? પ્રશાંત રજસમ. જે સુખની પ્રાપ્તિમાં લેશ માત્ર પણ રજસની આવશ્યકતા નથી. વિચાર કરશો તો ખ્યાલ આવશે કોઈ પણ પ્રકારનું વિષય સુખ રજસ વગર સંભવ નથી. રજસ એટલે રજોગુણનો આશ્રય. સત્વ, રજસ, તમ એમાં જે રજસ છે તો કોઈ પણ વિષય સુખ જે છે એ રજસ વગર સંભવ નથી. વિષય સુખમાં કંઈ ને કંઈ ક્રિયા, કર્મ કરવું જ પડે. એને જો બહારથી પ્રાપ્ત કરવાનો હોય વિષયને તો એના માટે તો પ્રયત્ન કરવો જ પડે. કર્મ કરવું પડે, પ્રવૃત્તિ કરવી પડે, કષ્ટ ઉઠાવવું પડે. અને કદાચ બહારથી પ્રાપ્ત ન કરવો હોય તો પણ બેઠા બેઠા મનથી તો એનો વિચાર કરતા રહેવું પડે. તો એ બધો જ પ્રયત્ન છે. જ્યારે આત્મસુખ કેવું છે એ પ્રયત્ન પણ ત્યાં છૂટી જાય છે. ત્યાં તો મન જ વિલીન થઈ જાય છે. મન જ નથી રહેતું તો રજસનો પ્રશ્ન ક્યાં? એને જ ભગવાને કહ્યું હતું આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. જ્યાં ચિંતનથી પણ મુક્તિ મળી જાય છે એવી જે સ્થિતિ, એવી આત્મદશા કે જ્યાં પછી આત્મચિંતન પણ કરવાનું રહેતું નથી. કારણ કે ચિંતન કરનારો જ ખોવાઈ ગયો છે. જે છે તે શું છે? આત્મા માત્ર છે, ચૈતન્ય માત્ર છે. એટલા માટે જ કહેવામાં આવે નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં
ધ્યાતા પણ રહેતો નથી. ધ્યાન કરનારો ધ્યાતા એ રહેતો નથી. ધ્યાન ક્રિયા પણ રહેતી નથી. રહેશે શું? ધ્યેય માત્ર. ધ્યેય માત્ર જ રે એ જ નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. કે જ્યાં ધ્યાન કરવાનો પ્રયત્ન પણ છૂટી જાય છે. જ્યાં સુધી ધ્યાન કરવાનો પ્રયત્ન, ત્યાં સુધી પ્રયત્ન કરનારો તો રહેવાનો છે. તો પ્રયત્ન કરનારો એનો અર્થ ધ્યાન કરનારો. ધ્યાન કરનારો, ધ્યાનરૂપી પ્રયત્ન અને ધ્યેય ત્રિપુટી રે. ત્રિપુટી રે, બીજું કંઈ ના રે તો એને સવિકલ્પ સમાધિ કહેવાય. અને આ સવિકલ્પ સમાધિમાં જે 3 છે એમાંથી 2ની બાદબાકી થઈ જાય અને ધ્યેય માત્ર રે તો એને જ નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. અને એક વખત આ ધ્યેયના સ્વરૂપને જેણે જાણી લીધું, આત્મ સ્વરૂપને સ્પષ્ટ રૂપે સમજી અને એમાં જેણે સ્થિતિ બનાવી લીધી, તો એવી વ્યક્તિને માટે પછી સમાધિ લગાવવાની પણ આવશ્યકતા નથી. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. પછી તો એનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શું છે? સમાધિ જ છે. શા માટે? જ્યાં જ્યાં જશે એ બધું એના માટે શું છે? બ્રહ્મરૂપ જ છે, આત્મરૂપ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એ નરસિંહ મહેતાએ સમાધિ લગાવવી પડે. જેને શું દેખાય છે? બ્રહ્મ જ બ્રહ્મ સર્વત્ર દર્શન થાય છે. તુલસીદાસને રામ રામ જ દેખાય છે, તો એને રામ દર્શન માટે સમાધિ લગાવવી પડે? કોઈ લગાવવી ના પડે. જેને સર્વત્ર કૃષ્ણના દર્શન થાય એને સમાધિ લગાવવાની જરૂર નથી. સર્વત્ર બ્રહ્મ દર્શન છે એના માટે સમાધિની જરૂર નથી. સર્વત્ર જેને એ જ તત્વ જ્યાં ઉપલબ્ધ થઈ રહ્યું છે એને પછી આંખો બંધ કરીને પોતાની અંદર એને શોધવાની કે ત્યાં બેસવાની આવશ્યકતા નથી. જે છે તે બધું બ્રહ્મમય છે. તો આવું સુખ કે જ્યાં આવો પ્રયત્ન પણ કરવાની આવશ્યકતા નથી, એવું શાંત રજસમ ઉત્તમમ સુખમ યોગિનમ ઉપૈતિ. આગળ શબ્દ વાપરે છે બ્રહ્મભૂતમ. બ્રહ્મભૂતમ સુખમ. બ્રહ્મભૂતમનો અર્થ છે બ્રહ્મ સ્વરૂપ જ સુખ, બ્રહ્મરૂપ સુખ. અથવા તો બ્રહ્મભૂતમ શબ્દ યોગીના વિશેષણ રૂપે પણ લેવાય. યોગિનમ બ્રહ્મભૂતમ યોગિનમ. એક તો બ્રહ્મભૂતમનો અર્થ થયો બ્રહ્મ સુખ, બ્રહ્મ સુખ જ સ્વરૂપ સુખ. અથવા બ્રહ્મભૂતમ એ યોગી માટેનું વિશેષણ છે. પ્રશાંત મનસમ બ્રહ્મભૂતમ યોગિનમ. અને બ્રહ્મભૂતમ યોગિનમનો અર્થ છે જે સર્વત્ર બ્રહ્મના જ દર્શન કરનારો થયો, જે સ્વયં બ્રહ્મરૂપ બની રહ્યો છે અને જગત પણ જેના માટે કેવું છે? બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મભૂતમ જેના માટે સર્વ કંઈ બ્રહ્મ જ બની રહ્યું. યસ્ય સર્વમ આત્મૈવાભૂત તત કેનકમ પશ્યેત તત્ર કેનકમ પશ્યેત. જેના માટે બધું જ આત્મ સ્વરૂપ થઈ રહ્યું, ત્યાં પછી કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને કે, જ્યાં દ્વૈતનો જ વિલય થઈ ગયેલો છે. તો એવી જે સ્થિતિ એને જેણે પ્રાપ્ત કર્યું, જેનો નિશ્ચય શું છે? આ સમગ્ર જગત બ્રહ્મરૂપ છે. જે બધા જીવો દેખાય છે બધા પણ કોણ છે? બ્રહ્મરૂપ જ છે, જીવન મુક્ત જ છે બધા. અને હું પણ સ્વયં કોણ છું?
અહમ અપી બ્રહ્મ એવ અસ્મિ, હું પણ બ્રહ્મ સ્વરૂપ જ છું. તો જગત પણ બ્રહ્મ, જીવ પણ બ્રહ્મ અને ઈશ્વર પણ બ્રહ્મ જ છે. તો એવા જ્ઞાનીની વાત કે જેના માટે સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ શાસ્ત્ર વચન એની દ્રષ્ટિમાં ચરિતાર્થ થઈ ગયેલું છે. જેના માટે પછી જગત જગત માત્ર નથી, જીવો જીવ માત્ર નથી, કે પોતે આ દેહાદી માત્ર નથી, પરંતુ એ બધું જ શું છે? બ્રહ્મ માત્ર. તો એવી બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મદ્રષ્ટિને પ્રાપ્ત થયેલો જે યોગી, એને શાંત રજસમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. તો બ્રહ્મભૂતમ શબ્દ વાપરી અને ભગવાન દર્શાવે છે આ સુખને પ્રાપ્ત કરવા માટે જગતને બદલવાની જરૂર નથી, પરંતુ તારી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જગતને તું જગત રૂપે જુએ તો એ તારા માટે સંસાર બની રહે. રાગ દ્વેષ સાથે જગતનું દર્શન કરે તો એ જ જગત તારા માટે સંસાર બની રહે. અને રાગ દ્વેષ રહિત શુદ્ધ દ્રષ્ટિથી તું જગતનું દર્શન કરે તો એ જ જગત તારા માટે બ્રહ્મ બની રહેશે. પોતાના સ્વરૂપથી અભિન્ન એવું બ્રહ્મરૂપ જ બની રહેશે. તો જે સાધના જે છે એ સૃષ્ટિ પરિવર્તનની સાધના નહીં, પરંતુ દ્રષ્ટિ પરિવર્તનની સાધના છે. એનો અર્થ શું વિચાર કરીએ તો સૃષ્ટિ જે છે, સૃષ્ટિ કે જે ઈશ્વર નિર્મિત છે, ઈશ્વરે જે સૃષ્ટિનું સર્જન કર્યું એ સૃષ્ટિમાં કોઈ દોષ નથી. પરંતુ ઈશ્વરની સૃષ્ટિ જે છે એની ઉપર જીવ એક પોતાની સૃષ્ટિનું નિર્માણ કરી દે છે. અને જીવની પોતાની સૃષ્ટિ જ એના માટે સમસ્યારૂપ બને છે. ઈશ્વર સૃષ્ટિ, ઈશ્વરે બનાવેલું જગત ક્યારેય સમસ્યારૂપ હોતું નથી. એમાં ક્યારેય દુઃખ હોય નહીં, કારણ કે ઈશ્વરે દુઃખનું સર્જન કર્યું જ નથી, એને આવડતું જ નથી. એમણે દુઃખને ક્યારેય જાણ્યું હોય તો દુઃખનું સર્જન કરે ને. રોટલી બનાવતા આવડે તો રોટલી બનાવે ને, બનાવવાનું જ્ઞાન હોય તો રોટલી બને. અનુભવ કર્યો હોય, ક્યારેક ખાધી હોય, ક્યારેક જોઈ હોય તો એને બનાવતા આવડે. ઈશ્વરને દુઃખ બનાવતા જ નથી આવડતું, કારણ કે એને દુઃખ ક્યારેય જોયેલું નથી, દુઃખનો ક્યારેય અનુભવ કરેલો નથી. તો સ્વયં તો સુખ સ્વરૂપ જ છે. અને એ સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી જ આ સૃષ્ટિ આવેલી છે. માટે સૃષ્ટિમાં આનંદ આનંદ જ છે, મંગલ મંગલ જ છે, દુઃખ ક્યાંય પણ નથી. ઈશ્વરની સૃષ્ટિમાં ક્યારેય દુઃખ છે જ નહીં. લોકો પ્રશ્ન પૂછતા હોય, ભગવાને આટલું દુઃખ કેમ બનાવ્યું? એને મનમાં એવું લાગતું હોય કે મને જો જગત બનાવવાનું કીધું હોત તો આનાથી વધારે સારું બનાવી દેત. કેમ સારું? કઈ રીતે? હું તો દુઃખ બનાવત જ નહીં જગતમાં. તો એને એવું લાગે છે. પણ હકીકત છે જગતમાં ઈશ્વરે દુઃખનું નિર્માણ કરેલું જ નથી.
દુઃખનું નિર્માણ કોણ કરે છે? જીવ કરે છે. ઈશ્વરની જ સૃષ્ટિને પોતાના રાગ, દ્વેષ, મોહ, લોભથી રંગી નાખી અને એ જીવ સૃષ્ટિ બનાવી દેશે. જીવનું કામ જ આ છે, બધું દોડી નાખવું, ડખા કરવા. તો ઈશ્વરની સૃષ્ટિમાં પણ એ આ બધું દોડવાનું જ કામ કરે છે. સુંદર સૃષ્ટિ બનાવેલી છે, પણ જેવું છે એવું જોવા માટે જીવ ક્યારેય તૈયાર હોતો નથી. એને પોતાનું કંઈક ને કંઈક તો ઉમેરવું જ જોઈએ, તો જ એને નિરાશ થાય. એના વગર એને નિરાશ થતી નથી. કંઈ પણ જોયું તરત જ ઓપિનિયન આપવાનું, તરત જ જજમેન્ટ આપવાનું. આ સારું છે, આ ખરાબ છે, આ ઉપયોગી છે, આ નકામું છે. અને આ બધી દ્રષ્ટિ કોની છે? જીવની દ્રષ્ટિ છે. આ સારું છે, આ કામનું છે. એટલે જ અનેક વખત દ્રષ્ટાંતથી આપણે સમજેલું છે. ઈશ્વરની સૃષ્ટિ આપણે જોઈએ તો આજે પંચમહાભૂતનું બનેલું આ શરીર જે છે, એ શરીર કોની સૃષ્ટિ છે? ઈશ્વર સૃષ્ટિ છે. પંચમહાભૂતનો એક દેહ બનાવેલો છે. તો શરીર જે છે એ ઈશ્વર સૃષ્ટિ છે. એની ઉપર જીવ શું કરે છે? કેટલું બધું એમાં લગાવી દેશ. આ કાકા, મામા, માસી, કેટલું બધું એમાં આવી જાય છે. માતા, પિતા, પત્ની, બેન, ફોઈ, ફુવા, બધું જ એમાં આવી જાય છે. તમે વિચાર કરો, ભગવાને કોઈ કાકા બનાવે છે? એમણે તો કોને જન્મ આપ્યો? એક મનુષ્ય શરીરને જન્મ આપ્યો છે. મનુષ્યના કર્મથી પણ જોઈએ તો મનુષ્યના કર્મથી પણ કોનું નિર્માણ થયું? એક શરીરનું નિર્માણ થયું. અને જેવું નિર્માણ થયું કે તરત જ મનુષ્ય શું શરૂ કરી દીધું? એ ચિંટુ, એ પિન્ટુ, આ બધું ચાલુ. મુન્નો આવ્યો, બરાબર? કોણ આવ્યો? તો કે મુન્નો આવ્યો. એ તરત જ ત્યાંથી શરૂ થઈ જાય. તો ત્યાંથી જ જોવાની એક દ્રષ્ટિ એની શરૂ થઈ જાય છે. માત્ર શરીરને કોઈ જોતું નથી, એની ઉપર કોઈને કંઈ થોપી દેશે. અને માત્ર નામ થોપે ત્યાં સુધી પણ કંઈ વાંધો નહીં. ઈશ્વરની સૃષ્ટિમાં પણ દરેક પદાર્થના કોઈને કોઈ નામ તો છે જ, મનુષ્યએ પણ આપેલા છે. નામ આપે ત્યાં સુધી પણ વાંધો નહીં. પણ એનાથી આગળ પછી શું થાય? આ બહુ સારા અને આ તો સાવ જ નકામા. આની જોડે રહેવું તો મને બહુ ગમે. આનાથી મને ક્યારે છુટકારો થાય? આને હું ક્યારે મળું? આ બધું જે ચાલુ થવા લાગે, આ મારા કામના છે, આ તો નકામા છે. આની હાજરીમાં મને સુખ થાય છે, આની ગેરહાજરીમાં મને સુખ થાય છે. આની ગેરહાજરીમાં મને દુઃખ થાય છે, અને આની હાજરીમાં મને સુખ થાય છે. એ હાજરી ને ગેરહાજરી ને સુખદ ને દુઃખદ ને આ બધી દ્રષ્ટિ, આ બધી જ સૃષ્ટિ કોની છે? જીવની સૃષ્ટિ છે. અને એમાં જ એ આમ તેમ ફંગોળાય છે. ઘડિયાળના લોલકની જેમ ઘડીક એને થાય કે આમ જઉં તો સુખી થઈશ, ઘડીક થાય કે આમ જઉં તો સુખી જઈશ. પશ્ચિમમાં સુખ હશે તો ત્યાંથી પશ્ચિમમાં ભાગે. ફરી વિચાર આવે કે ના પૂર્વમાં, તો ફરી પૂર્વમાં ભાગે. ફરી થાય કે ઉપર સુખ હશે તો ઉત્તરમાં ભાગે. ફરી કે અહીં કંઈ નથી, હવે નીચે ભાગો, તો ફરી પાછો નીચે ભાગે. વચ્ચે રહેતા ક્યારેય આવડતું નથી. અને વચ્ચે રહી અને દર્શન કરવું, એને જ ભગવાન કહેશે સમત્વમ યોગ ઉચ્યતે. સમતા ધારણ કરો. ઈશ્વરની સૃષ્ટિને ઈશ્વરની સૃષ્ટિ રૂપે જ જ્યારે તમે જોશો ત્યારે મનમાં શું રહેશે? સમતા રહેશે. એના સિવાયની કોઈ પણ રીતે જો તમે જોશો તો એ મનને વિષમ બનાવ્યા વગર નહીં રહે. એટલા માટે ઈશ્વરે નિર્માણ કરેલું જગત જેવું છે એવું ખૂબ સુંદર છે. જગતમાં કોઈ દોષ નથી. જો મને જોતા આવડે તો
જેવું છે એવું જગત ખૂબ સુંદર છે, પણ એની આગળ હું મારા જો રંગો પૂરવા જાઉં રાગ દ્વેષના, તો એ જ ઈશ્વરમય જગતને હું જીવનો સંસાર બનાવી દઉં છું. અને સંસારનો અર્થ જ જે હંમેશા સમસ્યા ઉત્પન્ન કરે, સરકતો રહેશે. હું એને પકડવા માંગુ અને એ શું કરે? સરકતો રહે. તમે જુઓ, કંઈ પણ કોઈનું પકડેલું રહેતું નથી. ગમે એટલી પકડવાની મહેનત કરે, પછી એ ધન હોય, એ શરીર હોય, એ સ્વજન હોય, બધાને પકડી રાખવા માટે ઈચ્છે, પરંતુ કોઈનું કંઈ ટકતું નથી. લક્ષ્મી તો ચંચલ છે જ, શરીર તો પરિવર્તનશીલ છે જ, માટે જુવાની ટકાવી રાખવા માટે ગમે તે કરો, પરંતુ એ ધીમે ધીમે સરકી જ જાય છે. તો રેતીને જે મુઠ્ઠીમાં પકડીએ અને જેમ જેમ રેતીને દબાવીએ એમ એમ શું થાય? એ સરકતી જાય, સરકતી જાય, અને ખોલીએ ત્યારે અંદર કંઈ ના હોય. તો આ તો સ્વભાવ છે. પણ એનાથી વિપરીત હું શું કરવા ઈચ્છું છું? એને પકડી રાખવા ઈચ્છું છું, અને પરિણામે સમસ્યા થાય. તો ઈશ્વરનું જગત જેવું છે એવું ખૂબ સુંદર છે. માટે જ ઈશ્વરના જગતને ઈશ્વર દ્રષ્ટિથી જ્યારે હું જોતા શીખી જઉં, તો એ જ પરમ સ્થિતિ છે. ઈશ્વર દ્રષ્ટિથી ઈશ્વરને જગતને જોવું એનો અર્થ શું? ઈશ્વર દ્રષ્ટિથી જગત શું છે? ઈશ્વર જ છે. ભગવાન કોણ છે? વિશ્વરૂપ છે ને. ઈશ્વર જ આ વિરાટ વિશ્વરૂપે પ્રગટ થયેલા છે. તો ભગવાનની દ્રષ્ટિમાં જગત શું છે? ભગવાન જ છે, ઈશ્વર જ છે. તો ઈશ્વરની સૃષ્ટિને હું ઈશ્વરની દ્રષ્ટિથી જ્યારે હું જોઉં, ત્યારે જ એ સાચું દર્શન છે. તો જે વસ્તુને જ્યાંથી જોવાની હોય ત્યાંથી જોઈએ, તો જ એનું યોગ્ય અને સાચું ચિત્ર કે સાચું દર્શન આપણને પ્રાપ્ત થાય. કોઈ મનુષ્ય હોય અને એ ઊભો હોય 10મા માળે, અને નીચેથી એનો ફોટો લેવામાં આવે, પછી આપણે એને જોઈએ, તો એ મનુષ્યનું સાચું ચિત્ર આપણને મળે? ના મળે. એ નીચે ઊભો હોય ને ઉપરથી ફોટો લઈએ જોઈએ, તો એ પણ બરાબર ના મળે. મનુષ્યનું યોગ્ય દર્શન કરવા માટે ક્યાં હોવો જોઈએ? સારો ફોટો ક્યાં પડે? બરાબર સામે. એટલે કેમેરામેન પણ શું કે? સામે જુઓ કે. બરાબર. તમે ક્યાં કાડાવડું જોતા હો તો શું કે? સામે જુઓ કે. તો સીધું જ્યાંથી ફોકસિંગ કરવાનું હોય ત્યાંથી ફોકસ કરવામાં આવે, તો વસ્તુ યોગ્ય રીતે જાણી શકાય. ઈશ્વરની સૃષ્ટિનું દર્શન એના ઉપર ફોકસ કરવું હોય તો ક્યાંથી કરવું પડે? ઈશ્વર જ્યાં બિરાજમાન છે એ સ્થિતિથી, એ કક્ષાએથી એનું દર્શન આપણે કરીએ તો જગતનું યોગ્ય દર્શન થાય. અને એ દર્શન કરતા કોણ શીખવાડે? એ આ આત્મજ્ઞાન શીખવાડે છે, બ્રહ્મજ્ઞાન શીખવાડે છે. જ્ઞાનનો અર્થ જ જે દ્રષ્ટિ બદલાવે છે, જે દ્રષ્ટિ છે. જ્ઞાનનો અર્થ એક દ્રષ્ટિ છે, સાચી દ્રષ્ટિ. જીવ જે છે, કાં તો ઉત્તરથી જોવે, કાં દક્ષિણથી જોવે, કાં પૂર્વથી જોવે, કાં પશ્ચિમથી જુએ, પણ જોવાનું છે ક્યાં? મધ્યમાં ઉભા રહે. મધ્યમ પંથા. ભગવાન બુદ્ધ પણ કહે છે મધ્યમ પંથા. મધ્યમ પંથાનો અર્થ છે વચ્ચે રહો, એક છેડા પર અતિ પર ના પહોંચી જાઓ, અને વચ્ચે જ્યારે રહેશો તો બધું જ સમત્વ પ્રાપ્ત થશે. સમદ્રષ્ટિ હશે, અંતરમાં પણ સમત્વ હશે, સર્વત્ર સમત્વના દર્શન થશે. અને એ સમદર્શન એ જ ઈશ્વર દર્શન છે.
એ જ આત્મદર્શન છે. ભગવાન આ જ બાબત આગળ કહેવાના છે. ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. છઠ્ઠા અધ્યાયમાં જ 2 શ્લોક પછી આવવાનું છે. યોગયુક્તાત્મા, જે યોગથી યુક્ત થયો, એનું સર્વત્ર સમદર્શન. સર્વત્ર એ સમસ્વરૂપ જે પરમાત્મા છે એનું જ સર્વત્ર દર્શન કરે છે. ભગવાને પણ અહીંયા શબ્દ વાપર્યો, બ્રહ્મભૂતમ યોગિનમ. બ્રહ્મભૂત એવા યોગીને. તો બ્રહ્મભૂત યોગીનો અર્થ છે જેણે સર્વત્ર બ્રહ્મદર્શન. સૃષ્ટિને દૃષ્ટિ બદલાવી. સૃષ્ટિ તો જે છે તે છે. આત્મજ્ઞાન થવાથી સૃષ્ટિમાં કોઈ ફેર પડવાનો નથી. ઈશ્વર સૃષ્ટિ જે છે, પંચમહાભૂત, પંચ વિષય, આ બધું જે છે એ જેમનું તેમ જ રહેવાનું છે. માત્ર ફેર શું પડશે? જીવ જે એના ઉપર રંગરોગાન કરીને જોતો તો એ બધા રંગરોગાન બધા બદલાઈ જાય. પોતાના રાગ દ્વેષ આદિ જે છે એના રહિત રૂપે જ્યારે એ દર્શન કરતું થાય તો ઈશ્વર સૃષ્ટિનું દર્શન છે અને એમાં ઈશ્વર દર્શન જ છે. તો બ્રહ્મભૂતમનો અર્થ છે જેણે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત કરી, બ્રહ્મદ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરી અને જેના માટે બધું જ બ્રહ્મ સ્વરૂપ જ બની રહ્યું એવા બ્રહ્મભૂત યોગીને શાંત રજસમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. સુખ માટે બીજો એક શબ્દ ભગવાન વાપરે છે, અકલ્મષમ સુખમ. કલ્મષ શબ્દનો અર્થ થાય છે મલ, પાપ, અશુદ્ધિ. અકલ્મષનો અર્થ થાય જેનું સુખ કેવું છે? નિર્મલ છે, જેમાં કોઈ મલ નથી, અશુદ્ધિ નથી. એનો અર્થ જે સુખને પ્રાપ્ત કરવામાં એને કોઈ પાપ કરવું પડતું નથી. સામાન્ય રીતે જે સુખ વિષય ભોગનું સુખ જે છે એમાં કોઈને કોઈ સૂક્ષ્મ હિંસા રહેલી હોય છે અને હિંસા એ પાપ છે. આત્મ સુખ એવું છે કે જેને પ્રાપ્ત જ કરે મનુષ્ય તો એમાં કોઈ હિંસા નથી, બીજા કોઈનું જૂઠવી લેવાનું નથી, બીજા કોઈને કોઈ કષ્ટ પહોંચાડવાનું નથી. એ સ્વરૂપમાં જ સ્થિતિ છે. તો અકલ્મષમ સુખમ, જેમાં પાપ નથી, હિંસા નથી, જેમાં કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી, એવું નિર્મલ સુખ, જે સુખમાં દુઃખનો લેશ માત્ર પણ સ્પર્શ નથી, એવું નિર્ભેળ મિશ્રણ રહિતનું શુદ્ધ સુખ યોગિનમ ઉપૈતિ. આ યોગીને પ્રાપ્ત થાય છે. એવું સુખ જે છે યોગિનમ ઉપૈતિ, એનો અર્થ એવું સુખ યોગીની સમીપ જાય છે. ઉપર સમીતે, સમીપે, એતિ ગચ્છતિ. ઉપ એટલે સમીપમાં, એતિ એટલે કે ગચ્છતિ જાય છે. એવું સુખ જે છે એ યોગીની પાસે જાય છે. યોગીની પાસે જઈને શું કે, હે યોગી મહારાજ મને સ્વીકારો, આપનામાં મને સ્થાન આપો. તો એવી રીતે અહીંયા સુખમ ઉપૈતિ, એવું સુખ જે છે એ યોગીની પાસે દોડી દોડીને જાય છે. મને તમારામાં રાખો, મારો સ્વીકાર કરો. યોગિનમ ઉપૈતિ. અહીંયા જે ભગવાને સુખની વાત કરી એ સુખ આ યોગી
કઈ રીતે પ્રાપ્ત કરે છે. આગળ જે બધી ભગવાને વાતો કરી એ સાંભળતા એવું લાગે કે આ સુખ પામવું તો બહુ કઠિન છે, આપણા હાથની વાત નહીં. આવી કોઈક સાધકના મનમાં ધારણા બેસી જાય તો આગળના શ્લોકમાં ભગવાન કહેશે કે આ સુખ પ્રાપ્ત કરવું તો એકદમ સહેલું છે. આ યોગી કેવી રીતે પ્રાપ્ત કરી લે છે? સુખેન, બહુ સુખપૂર્વક, બહુ સરળતાથી આ સુખને એ પ્રાપ્ત કરી લેશે. અત્યંતમ સુખમ બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ સુખેન, સુખપૂર્વક જ એ પ્રાપ્ત કરી લેશે. તો ભગવાન એ ફળ પ્રાપ્ત કરવામાં જે સરળતા છે એનું નિરૂપણ કરે છે કે જેથી કરીને કોઈ સાધક દ્રાક્ષ ખાટી છે કરીને એને જતો ના રહે. પ્રયત્ન કરી અને થાકી ગયો ને પછી કે ખાટી છે, એવી રીતે અહીંયા સાધનામાં પ્રવૃત્ત થયો, રોજ મહેનત કરે અને પછી શું કે આપણા હાથની વાત નહીં, છોડો બધી ઝંઝટ. આવું ના થાય એટલા માટે આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે યોગી તો આને બહુ સુખથી હસતા રમતા જ એને પ્રાપ્ત કરી લે છે અને કોઈ કષ્ટ નથી. અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંભુ ચરણે પડી માગું ખડી રે ખડી, કષ્ટ કાપો